નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં એનએસયુઆઈ દ્વારા કમાટી બાગની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ભરૂચ જિલ્લાના ઝઘડિયાની 10 વર્ષીય બાળકી ઉપર જે દુષ્કર્મની ઘટના સામે આવી છે તેનો વિરોધ કરવા માટે એનએસયુઆઈ દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। દુષ્કર્મીને ફાંસીની સજા થાય તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે। સાથે જ આ બાળકી જેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, દીકરીને ન્યાય આપવાની માંગ સાથે સૂત્રોચ્ચાર એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યા અને સાથે જ કેન્ડલ સળગાવીને 2 મિનિટનું મૌન પાડીને તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ભરૂચમાં ઝઘડિયા ખાતે જે 10 વર્ષની બાળા પર એકદમ કહી ના શકાય એવો કૃત્ય સાથે જે બલાત્કાર કરવામાં આવ્યો, એના લીધે આખા જ ગુજરાતની અંદર શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે વડોદરા એનએસયુઆઈ દ્વારા આજે એને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રોગ્રામ કર્યો છે, પણ વારંવાર આ રજૂઆત છતાં બળાત્કારની જે પરિસ્થિતિ છે એવી ને એવી કોઈ પણ નરાધમને બીક નથી લાગતી। આ છોકરી જોડે જે બલાત્કાર થયો છે 8 દિવસ સુધી એ મૃત્યુશૈયા પર સૂતી રહી અને આ ભાજપના દલાલો અહીંયા આગળ ઉદ્ઘાટન કરવામાં રહ્યા। જ્યારે વડોદરા શહેરની નવરાત્રિમાં અંદર જે છોકરી પર બલાત્કાર થયો હતો, જો એ જ વ્યક્તિને ફાંસી આપી દેવામાં આવી હોત તો ફરીવાર આ કૃત્ય ના થાત। 2022માં આ જે બળાત્કારનો એ હતો એ વડોદરા શહેરમાં 34 હતો, 2023માં 45 થયો અને 2024માં અત્યારે 54 બળાત્કારના કેસ આખા વર્ષમાં નોંધાયા છે। હવે મને તો એવું લાગી રહ્યું છે જેવી રીતે વડોદરા શહેર સફાઈમાં 1 નંબર પર હતું અને પછી એને પાછળ ધકેલી દીધું, એ જ રીતે આ વખતે બળાત્કારમાં પણ વડોદરા શહેર અને ગુજરાતને નંબર 1 આ લોકો અપાવવા માંગી રહ્યા છે। અમે 8 પાસ ગૃહમંત્રી જે કાયદો અને વ્યવસ્થા સંભાળવામાં નિષ્ફળ રહ્યા છે એમની રાજીનામાના માંગ સાથે આજે છોકરીને શ્રદ્ધાંજલિ આપવાનો એનએસયુઆઈ દ્વારા અહીં આગળ આયોજન કરેલું છે। જે રીતે ઝઘડિયા ખાતે જે ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે કે આખા ગુજરાત, આખા ભારત દેશને જેનાથી શરમજનક વસ્તુ કહી શકાય છે કે 10 વર્ષની બાળકી હોય કે 1 વર્ષની બાળકી હોય કે એ તમામ બાળકીઓ પર ગુજરાત રાજ્યમાં જે રેપના કેસો એ વધતા જાય છે। કારણ કે જે ભાજપ સરકાર છે એ રેપના કાયદાઓને કડક કરતી નથી। ક્યાંક ને ક્યાંક એમની પોલીસ પ્રશાસન પણ જે આરોપી પકડાય છે એમને 1 મહિના જેલમાં મૂકીને છૂટા મૂકી દે છે। ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટ સરકારના લીધે છોકરીઓ ભોગ બનતી હોય છે। અમારી એક જ માંગ છે કે ભાઈ છોકરી પ્રત્યે, મહિલાઓ પ્રત્યે જે કાયદાઓ બનાવવામાં આવે છે એમને કડક કરવામાં આવે, જેથી આ તમામ આરોપીઓને કોઈ કાર્ય કરતા પહેલાં ડર લાગવી જોઈએ સરકારની। અને સાથે સાથે આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યું છે।